નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો બધા? મજામાં ને? દોસ્તો, ગુજરાતીનું પેપર હવે તમારું પતી ગયું. હવે આવતીકાલે તમારે વિજ્ઞાનનું પેપર છે. અને દોસ્તો, વિજ્ઞાનની અંદર હેતુલક્ષીની ચિંતાને છોડી દો, કારણ કે આપણે હેતુલક્ષી ઉપર ખૂબ જ ફોકસ કરીશું. તમને ગુરુવારે 2 વિડીયો મળી ગયા હશે, જેમાં વિભાગ સી અને વિભાગ ડી ના પ્રશ્નો તમને મોકલી દીધા છે. દોસ્તો, તૈયાર કરી લેજો. આજે આપણે ટાર્ગેટ કરીશું ખરા ખોટા તરફ, જે 4 માર્ક્સના ખરા ખોટા આવે છે. અને ચેપ્ટર નંબર 3 માંથી પહેલું ખરું ખોટું હશે, ચેપ્ટર નંબર 8 માંથી, ચેપ્ટર નંબર 9 માંથી અને ચેપ્ટર નંબર 2 માંથી. તો 4 ખરા ખોટા માટે આપણે ચારેય ચેપ્ટરની અંદરથી 11 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખરા ખોટા અહીંયા તમને બતાવીશું. બરોબર ધ્યાનથી જોજો, સમજજો અને ખૂબ જ સારામાં સારી તૈયારી કરજો દોસ્તો. અને બધા ખરા ખોટા તમારી રીતે તો વાંચજો જ, પરંતુ અહીંયા જે તમને હું બતાવવા જઈ રહ્યો છું એ ખરા ખોટા ઉપર ફોકસ કરજો અને ખૂબ જ સારી રીતે તૈયારી કરજો. તો ચાલો ત્યારે આજના આ ખરા ખોટાના લેક્ચરની અંદર આગળ વધીએ આપણે. તો દોસ્તો, મોસ્ટ આઈએમપી ખરા ખોટા છે, જેમાં તમારો જે પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 13, જે તમારું ખરું ખોટું આવવાનું છે, એ 13 નંબરનું ખરું ખોટું એ ચેપ્ટર નંબર 3 પાઠ 3 ધાતુ અને અધાતુમાંથી આવવાનું છે. તો એના આપણે અહીંયા 11 ખરા ખોટા તમારી સામે રજૂ કર્યા છે. પહેલું ખરું ખોટું છે દોસ્તો, જો ખાલી મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ શું કરતા હોય છે દોસ્તો, કે કાં તો સમજ્યા વગર ખોટું ખરું ખોટું ખરું, કાં તો સાચું ખોટું સાચું ખોટું, કાં તો 4 ખોટા કરી દેતા હોય, 4 સાચા કરી દેતા હોય. સમજીને કરશો તો બહુ જ સારું રહેશે અને સારા માર્ક્સ આવશે દોસ્તો. તો ધ્યાન રાખજો, એક ખરા ખોટાને આપણે સમજતા જઈએ. અહીંયા પહેલું આપેલું છે શોલ્ડર એ શીશુ અને ટીનની મિશ્ર ધાતુ છે દોસ્તો. શોલ્ડર એ શીશુ અને ટીનની મિશ્ર ધાતુ છે. એના માટે આપણને મિશ્ર ધાતુઓના કોષ્ટક આવડવું જોઈએ. તો અહીંયા પહેલા તો આપણે એ વિચારીએ કે આ વિધાન સાચું છે કે ખોટું, પછી એની આગળ ચર્ચા કરીએ. તો શોલ્ડર એ શીશુ અને ટીનની મિશ્ર ધાતુ છે. આ વિધાન દોસ્તો સાચું છે. બરોબર. શોલ્ડરનો ઉપયોગ દોસ્તો તારનું રેણ કરવા માટે થાય. આ પણ ધ્યાન રાખજો. વાયરનું રેણ કરવા માટે કઈ ધાતુ વપરાય? તો શોલ્ડર વપરાય. બરોબર. અને શોલ્ડર એ શીશુ. હવે ઘણીવાર તમને આવું ના આપે ને આ રીતે પણ આપે, પીબી અને એસએન. તો આ એ જ છે જેનું શોલ્ડર થશે, પીબી પ્લસ એસએન, એટલે કે શીશુ અને ટીન આ બંનેની મિશ્ર ધાતુ જે છે એ છે તમારી શોલ્ડર, જેનો ઉપયોગ વાયર વિદ્યુત વાહક તારમાં રેણ કરવા માટે થાય છે. પછી તમને એક બે સમજાવી દઉં. સીયુ અને ઝેડએન, કોપર અને ઝિંક. સીયુ અને ઝેડએન ટૂંકા પ્રશ્નમાં પણ ઉપયોગી થશે દોસ્તો. તો કોપર અને ઝિંક જે છે એની મિશ્ર ધાતુ થશે દોસ્તો પિત્તળ. ધ્યાન રાખજો, Cu પ્લસ Zn બરાબર પિત્તળ. ત્યાર પછી Cu પ્લસ Sn, કોપર અને ટીન, એની મિશ્ર ધાતુ થાય દોસ્તો બ્રોન્ઝ. બ્રોન્ઝ યાદ રાખજો. પીબી પ્લસ એસએન, શીશુ અને ટીનની મિશ્ર ધાતુ છે શોલ્ડર, જેનો ઉપયોગ થાય છે વાહક તારને રેણ કરવા માટે. કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે પિત્તળ. કોપર અને ઝિંક એની મિશ્ર ધાતુ છે પિત્તળ. અને કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે દોસ્તો બ્રોન્ઝ. બરોબર. ત્યાર પછી દોસ્તો તમને સ્ટેનલેસ સ્ટીલ વિશે પણ પૂછી શકે. તો આયર્ન, નિકલ અને ક્રોમિયમ એની મિશ્ર ધાતુ થાય સ્ટેનલેસ સ્ટીલ. તો આ તમને જો યાદ હોય તો ખરા ખોટાની અંદર તમને તકલીફ પડે નહીં. રેડી. બીજું છે સિન્નાબાર, મર્ક્યુરીની કાચી ધાતુ છે દોસ્તો. સિન્નાબાર HGS, સિન્નાબાર એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. આ વિધાન સાચું છે. બરોબર ધ્યાન રાખજો, સિન્નાબાર એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. આયનીય સંયોજનો નીચા ગલનબિંદુ ધરાવે છે દોસ્તો. તમે આયનીય સંયોજનના ગુણધર્મો તો તૈયાર કર્યા હશે વાલા મિત્રો.
તો એની અંદર જે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુનો મુદ્દો છે એમાં ચોખ્ખું લખેલું છે કે આયનીય સંયોજનો જે છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય, નીચા ન હોય. બરોબર, એટલે આ વિધાન ખોટું છે. અહીંયા ઊંચા આપેલું હોત તો સાચું. આયનીય સંયોજનના ગલન બિંદુ ઊંચા ગલન બિંદુ ધરાવે છે તો સાચું, પરંતુ નીચા તો ખોટું. બરોબર, ધ્યાન રાખજો. ત્યાર પછી આયોડીન એ અધાતુ છે પણ તે ચમકદાર છે. ચાલો દોસ્તો, આયોડીન એ અધાતુ છે તો એ તો ખબર જ છે, કારણ કે કાર્બનનું અપરૂપ. આયોડીન એ અધાતુ છે, સોરી. હવે આયોડીન ચમકદાર છે તો ચમકે જ, એટલે આ વિધાન દોસ્તો સાચું છે. આયોડીન અધાતુ છે પરંતુ ચમકદાર છે, આ વિધાન સાચું છે. ત્યાર પછી મેગ્નેશિયમ કરતા સોડિયમ ઓછી પ્રતિક્રિયાત્મક છે. મેગ્નેશિયમ કરતા સોડિયમ એ ઓછી પ્રતિક્રિયાત્મક છે, આ વિધાન ખોટું આવે દોસ્તો. સોડિયમ જે છે એ મેગ્નેશિયમ કરતા ઓછી પ્રતિક્રિયાત્મક છે. ઘન અવસ્થામાં આયનીય સંયોજનનો વિદ્યુત વાહક હોય છે. ઘન અવસ્થામાં આયનીય સંયોજનો, તો દોસ્તો આયનીય સંયોજનના ગુણધર્મોમાં જ તમે જોયું હશે કે પીગલિત અને જલીય દ્રાવણ હોય ત્યારે આયનીય સંયોજનો વિદ્યુતના વાહક હોય. ઘન અવસ્થાની અંદર આયનીય સંયોજનો વિદ્યુતના વાહક નથી હોતા. અહીંયા આપણને આપેલું છે ઘન અવસ્થા, તો આ વિધાન દોસ્તો ખોટું છે. જો એવું આપેલું હોત કે આયનીય સંયોજનના જલીય દ્રાવણો જે છે વિદ્યુત વાહક છે તો સાચું આવત. ઓકે, તો ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુત વાહક છે, ખોટું. ઘન અવસ્થામાં ન હોય. ત્યાર પછી 7 નંબરની અંદર આપણે જોઈએ કે એક્વારિજિયા એ 3 ભાગ સાંદ્ર HCl અને 1 ભાગ સાંદ્ર HNO3 વડે બનાવેલું તાજું મિશ્રણ છે. એક્વારિજિયાની વ્યાખ્યા યાદ હોય તો તરત જ ખ્યાલ આવી જાય કે 3 ભાગ હાઇડ્રોક્લોરિક એસિડ, 3 ભાગ સાંદ્ર HCl અને 1 ભાગ HNO3 વડે બનાવેલું તાજું મિશ્રણ છે. તો આ વિધાન દોસ્તો સાચું છે. ત્યાર પછી સામાન્ય રીતે ધાતુ ઓક્સાઇડ જે છે એ સ્વભાવે બેઝિક હોય છે. યાદ રાખજો દોસ્તો, ધાતુ ઓક્સાઇડ બેઝિક. ચાલો, તમે વિડીયો જોતા પણ મને કોમેન્ટમાં જવાબ આપી શકો છો. ધાતુ ઓક્સાઇડ શું કીધા છે? સ્વભાવે બેઝિક હોય છે, તો આ વિધાન સાચું. અને અધાતુના ઓક્સાઇડ હોય એ એસિડિક હોય. ધાતુ ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય અને અધાતુ ઓક્સાઇડ જે છે સ્વભાવે એસિડિક હોય. ત્યાર પછી ગ્રેફાઇટ એ વિદ્યુતનો સુવાહક છે. દોસ્તો કાર્બનનું અપરૂપ છે, આ તો તમને ખબર જ છે કે ગ્રેફાઇટ એ વિદ્યુતનો સુવાહક છે. આ વિધાન સાચું છે. ત્યાર પછી શુદ્ધ સોનું 24 કેરેટનું હોય છે. હવે આ બી આવડે દોસ્તો. આમાં છે શું? સોનાની શુદ્ધતા કેરેટમાં મપાય અને શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય તો 24 નું જ હોય, એટલે આ વિધાન પણ સાચું છે. ઘરેણા બનાવવા માટે શુદ્ધ સોનું નથી વપરાતું, એમાં 22 કેરેટ સોનાનો ઉપયોગ થાય દોસ્તો. ત્યાર પછી ચાંદી અને કોપર એ ઉષ્માના ઉત્તમ વાહકો છે. ચાંદી અને કોપર એ ઉષ્માના ઉત્તમ વાહકો છે. આ વિધાન સાચું છે દોસ્તો. તો અહીંયા તમને પાઠ 3 ના આપણે 11 ખરા ખોટા દોસ્તો સમજાયા, અને જોડે તમને આ બી વસ્તુ ક્લિયર કરી આપ્યું કે તમને કોઈ પણ રીતે પૂછે તો એક વાક્યમાં વિકલ્પોની અંદર અને ખરા ખોટામાં પણ કામમાં આવશે દોસ્તો. રેડી? ચાલો, તો 13 નંબરનું ખરું ખોટું પૂર્ણ થાય ત્યાર પછી આપણે 14 નંબરનું ખરું ખોટું જે તમારું આવશે એ આવશે પાઠ 8 માંથી, આનુવંશિકતા. આ પાઠની અંદરથી તમારે આવશે 14મા નંબરનું ખરું ખોટું. બરોબર? ચાલો ફટાફટ જોઈ લઈએ. પહેલું ખરું ખોટું છે, જે બાળકને પિતા તરફથી વાય રંગસૂત્ર મળે તે છોકરી બને. અલ્યા ભાઈ હાવ હેલું. ચાલો કહો, ચાલો વિધાન સાચું કે ખોટું? કે પિતા તરફથી જેને વાય રંગસૂત્ર મળે એ છોકરી બને. આવડી ગયું ને? કઈ છે નહીં. આ વિધાન કેવું આવે? ખોટું. કારણ કે જ્યારે વાય રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ એ એક્સ રંગસૂત્ર ધરાવતા અંડપિંડનું ફલન કરે ત્યારે જન્મનાર બાળક જે છે એ નર હોય.
માદા ન હોય. અહીંયા આપણને આપેલું છે પિતા તરફથી વાય રંગસૂત્ર મળે તો છોકરી બને, છોકરી ન બને. બરોબર. જો પિતા તરફથી એક્સ રંગસૂત્ર મળે ને તો છોકરી બને. પિતા તરફથી વાય રંગસૂત્ર એ નર માટે છે. પુરુષના લિંગી રંગસૂત્રનું રંગસૂત્ર પૂર્ણ યુગ્મ હોય છે. પુરુષમાં લિંગી રંગસૂત્ર એ પૂર્ણ યુગ્મ હોય છે. દોસ્તો પુરુષની અંદર બે એકલ હોય, એક્સ અને વાય રંગસૂત્ર હોય લિંગીમાં. એટલે અહીંયા પૂર્ણ યુગ્મ હોય છે એ વિધાન કેવું આવશે? ખોટું. ત્યાર પછી મેન્ડેલના વટાણાના છોડના પ્રયોગમાં F2 પેઢીમાં 25%, જો તમને બે વસ્તુ આપી શકે, 25% આપે અથવા તો 1/4 છોડ નીચા હતા. બરોબર ધ્યાન રાખજો. મેન્ડેલના વટાણાના છોડના પ્રયોગમાં F2 પેઢી એટલે કે બીજી પેઢીની અંદર 25% અથવા 1/4 છોડ નીચા હતા. તો આ વિધાન સાચું આવે. કારણ કે જ્યારે F1 પેઢી જે હતી એમાં બધે બધા 100% ઊંચા હતા. પછી જ્યારે એને સ્વફલન કરાવ્યું ત્યારે F2 પેઢી જે છે એની અંદર ઊંચા છોડ જે હતા એ 75% અને નીચા છોડ જે હતા એ 25% હતા. દોસ્તો ઊંચા છોડ 75% અને નીચા છોડ 25%. એટલે અહીંયા આપણને એવું જ કીધું છે કે F2 પેઢીની અંદર 25% નીચા છોડ હતા. તો એ વિધાન સાચું છે. બરોબર. ત્યાર પછી માનવમાં લિંગ નિશ્ચયન જનીનિક હોય છે. દોસ્તો માનવની અંદર લિંગ નિશ્ચયન જનીનિક હોય છે એટલે કે જનીન ઉપર આધાર રાખે છે. એના અંદર આપણે કંઈ જ કરી શકતા નથી. તો આ વિધાન સાચું છે. લિંગનું નક્કી કરવાની જે ક્રિયા છે જનીનિક હોય. ત્યાર પછી 5મા નંબરનું ખરું ખોટું છે દોસ્તો કે ગોકળ ગાય અથવા તો સ્નેલ એ પોતાનું લિંગ બદલી શકે છે. તો આ વિધાન સાચું છે. કારણ કે ગોકળ ગાય પોતાનું લિંગ બદલી શકે, નર અથવા માદા એની ઈચ્છા હોય એ પ્રમાણે કરી શકે. હવે એવું પણ પૂછી શકે કે સ્નેલમાં લિંગ નિશ્ચયન જનીનિક હોય છે, તો ખોટું. કારણ કે જનીનિક નથી, જાતે પોતે પોતાનું લિંગ બદલી શકે છે. ત્યાર પછી જનીન એ ડીએનએ નો ચોક્કસ ખંડ છે દોસ્તો. તો આપણે જાણીએ છીએ ડીએનએ ના ટુકડાને આપણે શું કહીએ છીએ? જનીન. એટલે જનીન એ ડીએનએ નો ચોક્કસ ખંડ છે. આ વિધાન સાચું છે. બરોબર ધ્યાન રાખજો, જનીન એ ડીએનએ નો ખંડ છે. ત્યાર પછી 7 નંબરની અંદર આપણે જઈએ કે મનુષ્યની અંદર દૈહિક કોષોમાં 23 જોડ રંગસૂત્રો હોય છે. મનુષ્યના દૈહિક કોષોની અંદર 23 જોડ રંગસૂત્ર હોય છે. ચલો કહો મિત્રો, સાચું કે ખોટું? સાચું. બરોબર, સાચું આવે. 23 જોડ જ રંગસૂત્ર હોય. ભિન્નતાઓ જાતિના અસ્તિત્વ માટે અગત્યની છે. દોસ્તો ભિન્નતાઓ, ચાર્લ્સ ડાર્વિને અભ્યાસ કર્યો અને ભિન્નતાઓ જે છે એ ન આવે તો જાતિનું અસ્તિત્વ ટકી ન શકે. એટલે ભિન્નતાઓ જે છે ને જાતિના અસ્તિત્વ માટે ફાયદારૂપ છે, એટલે કે અગત્યની છે. આ વિધાન સાચું આવશે. 9 નંબરનું ખરું ખોટું. માસિક સ્ત્રાવની અવધિ એટલે સમય એ સામાન્ય રીતે 2 થી 8 દિવસની હોય. ફિક્સ ના હોય, 3 દિવસ 5 દિવસ જે બી. તો માસિક સ્ત્રાવનો જે સમયગાળો છે એ 2 થી 8 દિવસનો હોય. ચાલો દોસ્તો, આ વિધાન સાચું કે ખોટું મારા વાલા મિત્રો? સાચું આવે. સિફિલિસ એ એસટીડી છે. એસટીડી નો મતલબ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ એટલે કે રોગ, જાતીય રોગ કહેવાય. તો સિફિલિસ જે છે જાતીય રોગ છે. સિફિલિસ આવે, ગોનોરિયા આવે, એડ્સ આવે, આ બધા એસટીડી કહેવાય, જાતીય રોગો કહેવાય. તો આ વિધાન સાચું છે. અને લેશમાનિયામાં પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે. લેશમાનિયાની અંદર પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે. ચલો આ વિધાન સાચું કે ખોટું? સાચું. તો દોસ્તો અહીંયા આપણે 14 નંબરના ખરા ખોટા, જે 11 ખરા ખોટા લીધા ચેપ્ટર નંબર 8 માંથી.
હવે આપણે આગળ વધીએ કે જેની અંદર આગળ 15 નંબરનું ખરું ખોટું જે છે એ તમારું 10મા પાઠમાંથી આવશે. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા 15 નંબરનું ખરું ખોટું. બરોબર ધ્યાન રાખજો. તો એની અંદર પણ આપણે 11 જ સિલેક્ટેડ ખરા ખોટા લીધેલા છે. ધ્યાન રાખજો. પહેલું છે તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. તમને ખબર છે તારાઓના વક્રીભવન માટે કઈ ક્રિયા જવાબદાર છે? તો તારાઓના ટમટમવા માટે વાતાવરણીય વક્રીભવન જ જવાબદાર છે. અને આપણને એ જ આપેલું છે તારાઓના પ્રકાશનું જે વાતાવરણીય વક્રીભવન થાય છે એના કારણે જ આપણને તારાઓ ટમટમતા લાગે છે. એટલે આ વિધાન સાચું છે. ત્યાર પછી કનિનિકા એ કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી. દોસ્તો ઉતાવળ કરીને વાંચતા નહીં, સમજજો. કનિનિકા એ કીકીના કદને નાનું મોટું કરી શકે છે આપેલું છે કે કરી શકતી નથી? જો અહીંયા કરી શકતી નથી આપેલું છે અને આપણે જાણીએ છીએ કીકીના કદને નાનું મોટું કોણ કરે? કનિનિકાનું જ કાર્ય છે. જ્યારે અહીંયા આપણને આપેલું છે કરી શકતી નથી એટલે આ વિધાન ખોટું છે. જો એવું આપેલું હોત કે છે આપેલું હોત કે નાનું મોટું કરી શકે છે તો એ વિધાન સાચું. બરોબર? ક્લિયર? ચાલો આગળ જઈએ. આંખના ડોળાનો વ્યાસ 2.3 મીટર છે. મારા વાલા મિત્રો, ઉતાવળમાં આપણે આ ભૂલ કરીએ જ. બરોબર? 2.3. ઓહો, સાચું કે ઉતાવળ અહીંયા કરતા નહીં. જો શું આપેલું છે? 2.3 મીટર. દોસ્તો આ વિધાન ખોટું આવે કારણ કે વ્યાસ 2.3 સેન્ટીમીટર આવે, મીટર ના આવે. એટલે આંખના ડોળાનો જે વ્યાસ છે એ 2.3 તમને આપેલું હશે ને તમે ઉતાવળમાં 2.3 મીટરને ધ્યાનમાં લેશો નહીં એટલે તરત તમે સાચું કરીને આવતા રહો. પછી નીચે આવીને ખબર પડે કે અહીંયા તો મીટર આપેલું હતું, સેમી આવે. ધ્યાન રાખજો. આંખના ડોળાનો વ્યાસ 2.3 મીટર એટલે આ વિધાન ખોટું. જો 2.3 સેમી આપેલું હોય તો સાચું. ચોથું, તો ચોથા નંબરમાં આપણને આપેલું છે કે મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાય. હવે તમે લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ, માનવ આંખની રચના બધું બહુ જ ભણ્યા છો તો તમને ખ્યાલ જ હોય કે આ જવાબ સાચો છે કે ખોટો છે, આ વિધાન ખરું છે કે ખોટું. ચાલો ફટાફટ જવાબ આપો. હું 2 મિનિટ માટે પોઝ કરી દઉં. શું આવશે દોસ્તો? નેત્રપટલ ઉપર રચાય છે તો કે સાચું. નેત્રપટલ આપેલું હોય અથવા રેટિના આપેલું હોય, પ્રતિબિંબ હંમેશા માનવ આંખની અંદર રેટિના એટલે કે નેત્રપટલ ઉપર જ રચાય. સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટના એને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે. શાંતિથી વાંચવાનું. સાચું કે ખોટું? ચાલો જલ્દી જવાબ આપો, ફટ દઈને ખબર પડે. દોસ્તો વ્યાખ્યા છે સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને શું કહેવામાં આવે? પ્રકાશનું વિભાજન કહેવાય. અહીંયા પ્રકીર્ણન આપેલું છે એટલે આ વિધાન ખોટું છે. ત્યાર પછી માનવ આંખની રચનાને કેમેરા સાથે સરખાવી શકાય. માનવ આંખની રચના એ પિનહોલ કેમેરા જેવી જ છે એટલે આ વિધાન સાચું છે. ચાલો આગળ. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરતી નથી. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરતી નથી. મેં હમણાં કીધું ને બહુ ધીમે રહીને વાંચવાનું. કીકી આપણી આંખની અંદર જે પ્રકાશ પ્રવેશે એનું નિયંત્રણ કરે. અહીંયા શું આપ્યું છે? કરતી નથી. તો આ વિધાન ખોટું છે. જો એમ આપેલું હોત કે કીકી એ આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે તો સાચું. બરોબર? પણ અહીંયા કરતી નથી. ઉતાવળ ન કરતા વાલા મિત્રો. આગળ 8 નંબર. પ્રતિબિંબની ઓળખ દ્રષ્ટિ ચેતામાં થાય છે. પ્રતિબિંબની ઓળખ દ્રષ્ટિ ચેતામાં થાય છે. ચાલો આપણા કોઈ પણ વસ્તુને આપણે જોઈએ તો એની ઓળખ જે છે
એ ક્યારે થાય? તો દ્રષ્ટિ ચેતા જ્યારે મગજને સંદેશો મોકલે ત્યારે થાય, એટલે આ વિધાન સાચું છે. પ્રતિબિંબની ઓળખ દ્રષ્ટિ ચેતામાં જ થાય. 9મો પ્રશ્ન, લઘુ દ્રષ્ટિની ખામીમાં પ્રતિબિંબ નેત્રપટલના આગળના ભાગમાં રચાય છે. હવે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે બે, લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ અને પ્રેસબાયોપિયા. તો લઘુ દ્રષ્ટિની ખામીમાં પ્રતિબિંબ નેત્રપટલની આગળ જ રચાય, બરોબર. લઘુ દ્રષ્ટિ આગળ, ગુરુ દ્રષ્ટિ પાછળ, આટલું યાદ રાખવાનું. લઘુ દ્રષ્ટિમાં આગળ, ગુરુ દ્રષ્ટિમાં નેત્રપટલની પાછળ. તો લઘુ દ્રષ્ટિની ખામીમાં પ્રતિબિંબ નેત્રપટલની આગળના ભાગમાં રચાય, એટલે આ વિધાન સાચું. નેત્રપટલ ઉપર વાસ્તવિક અને સીધું પ્રતિબિંબ મળે છે, કરો સાચું? ના કરાય, ખોટું આવે દાદા. કેમ? તમારા નેત્રપટલ ઉપર જે પ્રતિબિંબ પડે ને એ વાસ્તવિક ખરું, પણ ઉલટું હોય. અહીંયા તમને શું આપેલું છે? સીધું આપેલું છે. તો નેત્રપટલ ઉપર પ્રતિબિંબ વાસ્તવિક અને સીધું નહીં, ઉલટું હોત તો સાચું. સીધું આપેલું છે એટલે વાસ્તવિક અને ઉલટું પડે. અહીંયા આપણને સીધું છે એટલે આ વિધાન ખોટું. અને છેલ્લું 11 નંબર, રાતા રંગનો વેગ સૌથી વધુ છે. દોસ્તો, રાતા રંગનો વેગ સૌથી વધુ છે, સાચું, બરોબર. આપણે ભયદર્શક સિગ્નલ ની અંદર રાતા રંગનો ઉપયોગ કેમ કરીએ છીએ? કારણ કે સીધું આપણે એને જોઈ શકીએ ગમે તેવું ધુમ્મસ હોય તો પણ, એટલે રાતા રંગનો વેગ સૌથી વધુ હોય, બરોબર. તો આ થઈ ગયા તમારા 15મા નંબરના ખરા ખોટા માટે 10મા પાઠના પાઠ 10 ના ખરા ખોટા. હવે આપણે છેલ્લું કે જે 16 નંબરનું ખરું ખોટું પૂછાશે એ તમારે પૂછાશે બીજા નંબરના પાઠમાંથી એસિડ, બેઝ અને ક્ષાર. આની અંદરથી તમારે ખરું ખોટું પૂછાશે, બરોબર. તો જોઈએ ત્યારે પહેલું ખરું ખોટું કે મોઢાની પીએચ 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે. દોસ્તો, પીએચ નું દૈનિક જીવનમાં મહત્વ, એના બધા મુદ્દા જો તમને યાદ હોય, બરોબર કોન્સેપ્ટ ક્લિયર કરેલો હોય તો આ ખરા ખોટામાં તમને ક્યાંય માર્ક્સ કપાય નહીં. મોઢાની પીએચ 5.5 કરતા ઓછી થઈ જાય ત્યારે આપણા દાંતનું ક્ષયન થાય, દાંતનો સડો શરૂ થાય, સાચી વાત છે, યાદ રાખજો. 5.5 કરતા ઓછી ઘટી જાય તો સાચું વિધાન છે. બીજું વાક્ય, કવચ ડંખમાં થતી બળતરા માટે જવાબદાર એસિડ મિથેનોઇક એસિડ છે. કવચ ડંખની અંદર જ્યારે કવચ ડંખ મારે ત્યારે એનો જવાબદાર જે આપણને બળતરા થાય, લાઈ મૂકે, એના માટે મિથેનોઇક એસિડ જવાબદાર છે. આ વિધાન સાચું છે. આ સિવાય તમને કીડીના ડંખમાં પણ મિથેનોઇક એસિડ જ આવે, ધ્યાન રાખજો. ત્યાર પછી જ્યારે ત્રીજા નંબરનું ખરું ખોટું, જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે, એસિડને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતામાં વધારો થાય છે. દોસ્તો, હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતામાં વધારો થાય છે. મંદ કરવામાં આવે ત્યારે ઘટાડો થાય, વધારો ન થાય. એટલે આ વિધાન તમારું ખોટું છે. જ્યારે પણ એસિડને મંદ કરો એટલે હાઇડ્રોનિયમ H+ આયન જે છે એની સાંદ્રતા ઘટે. ત્યાર પછી 11 pH ધરાવતું દ્રાવણ એસિડિક હોય. દોસ્તો, તમને ખ્યાલ છે કે 1 થી 6 જે છે pH એ એસિડિક, 7 જે છે તટસ્થ અને 8 થી 14 જે છે બેઝિક આવે, આ એસિડિક. હવે તમને અહીંયા આપેલું છે 11 pH ધરાવતું દ્રાવણ એસિડિક છે, કોઈ સંજોગોમાં ના હોય સાહેબ, બરોબર. એટલે આ વિધાન ખોટું છે. ત્યાર પછી ફિનોલ્ફથેલિન એ કુદરતી સૂચક છે. ફિનોલ્ફથેલિન એ કુદરતી સૂચક છે કે કૃત્રિમ સૂચક છે? દોસ્તો, યાદ છે? આ વિધાન કુદરતી ના આવે, કૃત્રિમ આવે, ખોટું. ત્યાર પછી છઠ્ઠું, બેઝિક જમીનને તટસ્થ કરવા લાઇમ ઉમેરવામાં આવે છે. તો જમીનમાં પીએચ ના મહત્વનો પ્રશ્ન જો તમે બરોબર કોન્સેપ્ટ ક્લિયર કરેલો હોય તો તમને 1 મિનિટમાં આવડી જાય કે બેઝિક જમીન હોય તો એને તટસ્થ કરવા માટે ખેડૂત શેનો ઉપયોગ કરે છે? અહીંયા લાઇમનો ઉપયોગ કરે છે કે નથી કરતો? બરોબર. ચાલો, આ વિધાન સાચું કે ખોટું દોસ્તો? તો ખોટું, બરોબર. બેઝિક જમીનને તટસ્થ કરવા માટે લાઇમનો ઉપયોગ ન થાય દોસ્તો, જીપ્સમનો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય? જીપ્સમ. એસિડિક જમીન હોય, બરોબર યાદ રાખજો, એસિડિકમાં લાઇમ આવે, બેઝિકમાં જીપ્સમ આવે.
એસિડિકમાં લાઇમ, બેઝિકમાં જીપ્સમ. એસિડિક ની અંદર લાઇમ આવે અને બેઝિક જમીનને તટસ્થ કરવા માટે જીપ્સમનો ચિરોડીનો ઉપયોગ થાય, એટલે આ વિધાન ખોટું છે. ત્યાર પછી 7 નંબર, દેહ ધાર્મિક ક્રિયાઓ 7 થી 7.8 pH ની મર્યાદામાં થાય છે. દોસ્તો તમને ખ્યાલ હોવો જ જોઈએ, બરોબર, સાચું વિધાન છે. આપણા શરીરની અંદર થતી તમામ દેહ ધાર્મિક ક્રિયાઓ 7 થી 7.8 ની મર્યાદામાં થાય છે. બરોબર આંકડો યાદ રાખજો, 7 થી 7.8. ત્યાર પછી સોડિયમ ઝિંકેટનું સૂત્ર Na2ZNO2. Na2ZNO2 સોડિયમ ઝિંકેટ પરીક્ષામાં ખાલી જગ્યા અથવા વિકલ્પમાં પણ પૂછી શકે સોડિયમ ઝિંકેટનું સૂત્ર. પણ પહેલા તો આપણને સૂત્ર આવડવું જોઈએ કે સાચું છે કે ખોટું. આ ચાલો સાચું છે ભાઈ, બરોબર. સોડિયમ ઝિંકેટનું સૂત્ર છે Na2ZNO2. પણ કોઈક વાર તમને અહીંયા 3 આપી દીધા હોય, ઉતાવળમાં ન લખી નાખતા દોસ્તો, ધ્યાન રાખજો. Na2ZNO2, Na2ZNO2 સોડિયમ ઝિંકેટ. ટામેટું, ટામેટું રે ટામેટું, લાલ લાલ ટામેટું. ચાલો આગળ જઈએ આપણે કે ટામેટામાં ઓક્ઝેલિક એસિડ હોય છે. ચલો આ વિધાન સાચું કે ખોટું? ટામેટાની અંદર ઓક્ઝેલિક એસિડ, તો સાચું છે દોસ્તો. ટામેટાની અંદર ઓક્ઝેલિક એસિડ જ આવે, કોષ્ટક આપેલું છે. ખાટા દહીંની અંદર એસિટિક એસિડ હોય છે. ખાટા દહીંની અંદર એસિટિક એસિડ હોય છે. ખબર છે સાચું ખોટું? ખોટું, ખોટું જ આવે. કયો એસિડ હોય? લેક્ટિક એસિડ આવે. ખાટા દહીંની અંદર લેક્ટિક એસિડ હોય તો સાચું, એસિટિક એસિડ ના આવે, બરોબર. જમ્યા બાદ મોંમાં રહેલા ખોરાકના કણનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈ બેઝ પેદા થાય છે. ચાલો દોસ્તો આ વિધાન સાચું કે ખોટું? ખોટું. બેઝ નહીં, એસિડ પેદા થાય. જમ્યા બાદ મોંમાં રહેલા ખોરાકના કણનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈને શું બને? એસિડ બને, બેઝ ના બને. એટલે બેઝ આપેલું હોય તો ખોટું, એસિડ આપેલું હોય તો સાચું. તો અહીંયા આપણે આ 4 પાઠ તમને ક્લિયર કર્યા. ત્રીજા નંબર ધાતુ અને અધાતુ. 13 નંબર 14મું ખરું ખોટું તમારું ચેપ્ટર નંબર 8 માંથી આવશે. પછી 15મું ખરું ખોટું તમારું ચેપ્ટર નંબર 9 માંથી આવશે અને 16મું ખરું ખોટું જે છે એ તમારું ચેપ્ટર નંબર 2 માંથી આવશે. તો આ 11 ચોક 44 તો છે જ, આ સિવાય પણ તમારી પાસે જે પેપર સેટ છે એમાંથી પણ રીડિંગ કરજો દોસ્તો. પણ આને થોડી પ્રાયોરિટી આપજો, અગત્યના છે. તો આવા જ અવનવા વિડીયો સાથે હવે આપણે પાછા મળીશું. એક વાક્યના જવાબ જે પણ 4 ગુણનું છે, તો આના પછીનો વિડીયો તમને મળશે 1 ગુણના જવાબ માટેનો. જે કયા ચેપ્ટરમાંથી ને કયા કયા કરવાના છે એની પણ ચર્ચા કરીશું અને જવાબ સાથેનું સોલ્યુશન પણ મેળવીશું દોસ્તો. તો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં